સુરત હીરાનગરીમાં સાચે જ કોઈ રત્ન કલાકાર બેરોજગાર નથી, નિવેદનથી હોબાળો. સુરતમાં હીરા ઉદ્યોગ રત્ન કલાકારો બેરોજગાર નથી, આ પ્રકારના નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ જ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાનમાં આવ્યું છે અને કોઈ રત્ન કલાકાર બેરોજગાર નથી તેવા નિવેદનને વખોડી કાઢ્યું હતું. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. હાલની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો મેં વાયરલ થયો છે. એમાં ડાયમંડ ગ્રુપના વાઇસ ચેરમેન લાલજીભાઈ ઉગામેડી, ધર્મનંદન ડાયમંડના પોતે માલિક પણ છે, એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે રત્ન કલાકારો હાલની પરિસ્થિતિમાં કોઈ બેરોજગાર નથી. તો હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું અને લાલજીભાઈ પટેલને એટલું જ કહેવા માગું છું કે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યા વગરના આવા નિવેદન ન આપો. કારણ કે અત્યારે 2 વર્ષ થયા રત્ન કલાકારો હીરા ઉદ્યોગ મંદીના માર સહન કરી રહ્યો છે. અસંખ્ય રત્ન કલાકારો સુસાઇડ, 45 જેટલા રત્ન કલાકારો 1 વર્ષની અંદર સુસાઇડ કર્યા છે. અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. તો આવા પાયા વગરના નિવેદનો આપી અને પોતાના ડાયમંડ ગ્રુપનું નામ ખરાબ ન કરો. કારણ કે ડાયમંડ ગ્રુપ એ આવનારા દિવસોની અંદર સુરતની આનબાન અને શાન બનવાનું છે. તો આ જે નિવેદન છે એને હું વખોડી નાખું છું અને લાલજીભાઈને એટલું જ કહેવા માગું છું, ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યા પછી માત્ર એસી વાળી ઓફિસની અંદર બેસીને આવા નિવેદન ન કરો. પહેલાં ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરો, પછી આવા નિવેદન કરો. એટલે રત્ન કલાકારો અસંખ્ય બેરોજગાર છે એવી હું ચોક્કસપણે માનું છું અને અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે. હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. 20 થી 30% પગાર કાપી લેવામાં આવ્યો છે. માટે આ નિવેદનને હું વખોડી નાખું છું.